નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે લોકો ધોરણ 10 વિષય મિત્રો જે તમારું સામાજિક વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે, તેમાં જે મિત્રો પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે લોકો જવાબો સાથે જોવાના છે। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો। આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ। ઓકે, તો પહેલાં જે પ્રશ્નપત્ર 2 છે એનું વિભાગ એ જોઈએ। તો અહીં આપણને પહેલાં જોડકા આપેલા છે। ઓકે, તો જોડકા જોઈએ। તેમાં છે મિત્રો વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના છે। પહેલું છે ઢાકાની મલમલ, તો શું આવશે? ડી, દીવાસળીની પેટી। ઓકે, પછી બીજું છે સમ્રાટ અશોક, તો આવશે એફ, 5 સ્તૂપો આવશે। પછી જંગલોનું નષ્ટ થવું, તો આવશે એ, નિર્વનીકરણ। સૌર ઉર્જા પ્લાન્ટ આવશે ઈ, શું આવશે? ઈ, માધોપુર। પછી ઇજારા શાહીને વેગ મળે, તો આવશે બી, ખાનગીકરણ રીતે। પછી મિત્રો ખરા ખોટા આપેલા છે, તો ખરા ખોટા જોઈએ। તો 6 નંબર છે મોહેન્જો દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે, તો વિધાન શું છે? સાચું છે, ખાસ યાદ રાખજો। પછી ભવભૂતિ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત છે, તો આ વિધાન ખોટું છે। પછી ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇનસાઇટ સામયિક બહાર પડે છે, તો આ વિધાન સાચું છે, ખાસ યાદ રાખજો। પછી 9 નંબર છે ભારત ઉચ્ચ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે, તો આ વિધાન શું છે? સાચું છે, ખાસ યાદ રાખજો આ પણ। પછી સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે, તો વિધાન ખોટું છે, આ પણ ખાસ યાદ રાખજો। પછી મિત્રો અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યા જોઈએ। ઓકે, તો અહીં છે કે આગ્રાનો ખાલી જગ્યા વિશ્વની 7 અજાયબીઓમાંનો એક છે, તો શું આવશે? આગ્રાનો તાજમહેલ આવશે, ખાસ યાદ રાખજો। પછી ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે, તો ભારતના વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી, શું આવશે? સહઅસ્તિત્વ। પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ટકા ભાગમાં સિંચાઈ થાય છે, તો 38% જેટલા। પછી કળા અને વણાકબોરી યોજનાઓ ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો શું આવશે જવાબમાં? મહીસાગર। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ખાલી જગ્યાથી કન્યાકુમારી સુધી જાય છે, તો જવાબમાં ખાલી જગ્યામાં આવશે શ્રીનગર। ઓકે, ખાસ યાદ રાખજો આપણને। પછી મિત્રો અહીં વિકલ્પો છે, તો વિકલ્પો જોઈએ। તેમાં છે કે શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? 4 ઓપ્શન છે, તમે લોકો જોઈ શકો છો। તો કોણે આપ્યું હતું? શિકાગો શહેરમાં જે સ્વામી વિવેકાનંદ હતા એમને જે વક્તવ્ય આપ્યું હતું, આ પણ ખાસ યાદ રાખજો। પછી વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો જવાબમાં શું આવશે? ડી, દક્ષ કહે છે કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે, તો આ વિધાન યોગ્ય છે। પછી જે ઓડિશાની કઈ નદી પર મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, તો કઈ નદી આવશે? મહાનદી, ખાસ યાદ રાખજો। પછી ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો ભારતનું અર્થતંત્ર મિશ્ર પ્રકારનું છે। પછી નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો અણુશસ્ત્રોનું ઉત્પાદન, શું આવશે જવાબમાં? ઓપ્શન નંબર સી। પછી મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, તો એમાં છે રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલામું છે? તો એશિયામાં પ્રથમ છે અને વિશ્વમાં છે બીજું। પછી ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે? તો ગુજરાતમાં કલોલથી કોણી સુધી અને મથુરાથી સલાયા સુધી આ મુખ્ય પાઇપલાઇનો છે। પછી ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો શું આવશે? જમીન। કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે? સમાજવાદી પદ્ધતિ, આ પણ ખાસ યાદ રાખજો। પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્નપત્ર 3 છે। ઓકે, તો એનું વિભાગ એ જોઈએ। મિત્રો આપણી ચેનલ પર પ્લીઝ નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ જરૂરથી કરજો। ઓકે, તો આગળ નેક્સ્ટ જોઈએ આપણે જોડકા। તો અહીં તમે લોકો જોઈ શકો છો કે પહેલો છે કચ્છનો બન્ની વિસ્તાર, શું છે? કચ્છનો બન્ની વિસ્તાર, તો આવશે ઈ, જતકોમ માટે જાણીતો છે। પછી મીનાક્ષી મંદિર આવશે ડી, શું આવશે? ડી, 4 ગોપુરમ છે। પછી એતુર નાગરમ આવશે એ, તેલંગાણામાં છે। પછી બાયોગેસ પ્લાન્ટ આવશે મેથાણની અંદર। પછી વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના આવશે 1 જાન્યુઆરી 1995 રોજ, એટલે કે એફ આવશે। પછી મિત્રો અહીં ખરા ખોટા છે, તો એમાં છે કે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, તો વિધાન શું છે? સાચું છે। પછી મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે, તો આ વિધાન ખોટું છે। આપણે હમણાં જ જોયું કે મીનાક્ષી મંદિરના કેટલા ગોપુરમ છે? 4 છે। ઓકે, તો આ વિધાન શું આવશે? ખોટું આવશે, ખાસ યાદ રાખજો। પછી વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું, તો વિધાન સાચું છે। પછી અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે, તો આ વિધાન સાચું છે। પછી ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, તો વિધાન સાચું છે, ખાસ આ પણ યાદ રાખજો। પછી મિત્રો ખાલી જગ્યા અહીં આપેલી છે, તો એમાં જે કેન્દ્ર સરકારે મહત્ત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે,
તો શું આવશે ખાલી જગ્યામાં ઐતિહાસિક સ્થળો. પછી લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે, તો અમદાવાદ ખાતે. પછી જે પૃષ્ઠીય જળના ખાલી જગ્યાથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, તો પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, ખાસ યાદ રાખજો. પછી બિહાર રાજ્યને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે, તો કોશી યોજનાનો. પછી ગુજરાતમાં જૂનાગઢમાં ખાલી જગ્યા ખાતે પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ છે, તો ગિરનાર ખાતે. પછી જે મિત્રો અહીં વિકલ્પો છે, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો. તો આવશે અહીં સહસ્ત્રલિંગ પાટણમાં આવેલું છે, રાઈટ છે. પછી મલાવ તળાવ ધોળકામાં આવેલું છે, એ પણ સાચું છે. પછી રાણીની વાવ પાટણમાં આવેલી છે, તો અહીં અડાલજ છે. ઓકે, તો આ વિધાન મિત્રો આપણું ખોટું બનશે. રાણીની વાવ અડાલજ. ઓકે, નવગણ કૂવો પણ જૂનાગઢમાં આવેલો છે, આ પણ ખાસ યાદ રાખજો. પછી જે 17 નંબર ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું, તો શું આવશે જવાબમાં? ઓપ્શન બી આવશે, કાવેરી નદી. પછી નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે, તો ઓપ્શનમાં આવશે એ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ખાસ આ પણ યાદ રાખજો. પછી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય. પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે. ખાસ આ પણ યાદ રાખજો. પછી અહીં જે એક વાક્યમાં જવાબ લખવાના છે, એમાં છે રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે, તો ગંગા નદીનો. આ પણ ખાસ યાદ રાખજો. પછી ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે, તો કંડલા બંદર આવશે, ગુજરાતનું સૌથી મોટું બંદર. પછી વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા કયા સ્વરૂપની હોય છે, તો માળખાગત બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. તો આ રીતે આવશે. પછી ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ બે પદ્ધતિ છે, તો એક બજાર પદ્ધતિ છે, પછી બીજું છે સમાજવાદી પદ્ધતિ. નેક્સ્ટ મિત્રો પ્રશ્નપત્ર 4 છે, એનો વિભાગ એ જોઈએ. મિત્રો આપણી ચેનલ પર પ્લીઝ તમે નવા હોય તો એકવાર ફરીથી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને જરૂરથી અંત સુધી જોજો. ઓકે, તમને આ જે વિડીયો તમે પૂરો જોઈ લેશો તો એક ગેરંટી સાથે કહું છું કે તમારી બોર્ડ એક્ઝામની અંદર, ઓકે, તમારી બોર્ડ એક્ઝામમાં તમે વિભાગ એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકવાના છો. ઓકે, તો વિડીયો અંત સુધી જોજો. તો આપણે પહેલાં વિભાગ એ જોઈએ. ઓકે, તો અહીં પહેલાં શું છે, જોડકા આપેલા છે, તો જોડકા જોઈએ. તો અહીં વિશ્વનો પ્રાચીન દેશ આવશે. શું આવશે? વિશ્વનો પ્રાચીન દેશ આવશે ભારત. ખાસ યાદ રાખજો, ભારત આવશે. પછી સારનાથનો સ્તંભ આવશે, 4 સિંહોની આકૃતિ, તો જે ડી છે એ આપણું જોડકું થશે. પછી હેણોતરો આવશે બી, નારાયણ સરોવર અભયારણ્ય. પછી એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇડ છે. આ પણ ખાસ યાદ રાખજો. પછી સ્ટોકહોમ શહેર તો આવશે સ્વીડન. ઓકે, આ રીતે આવશે. પછી અહીં મિત્રો ખરા ખોટા છે, તો ખરા ખોટા જોઈએ. તો ખરા ખોટા છે કે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું, તો વિધાન શું છે? ખોટું છે. આ પણ ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ બી છે. પછી કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી હતી, તો વિધાન સાચું છે. પછી વૂલ માર્કો સોનાના દાગીના પર લગાડવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. પછી નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, તો શું છે? સાચું વિધાન છે. પછી આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ વધતો જાય છે, તો વિધાન ખોટું છે. પછી નેક્સ્ટ મિત્રો ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા જોઈએ. ભારત એક ખાલી જગ્યા દેશ છે, તો ભારત એક શું છે? બિન સાંપ્રદાયિક દેશ છે. આપણે ખાલી જગ્યામાં શું આવશે? બિન સાંપ્રદાયિકતા. ઓકે, પછી રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે. પછી પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, તો પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. ઓકે, પછી ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ તાપી નદી પર આવેલી છે. ઓકે મિત્રો. પછી 15 છે ખાલી જગ્યા વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે, નહીં તો દેશની વેપાર તુલા નકારાત્મક બને છે, તો શું આવશે જવાબમાં? આંતરરાષ્ટ્રીય વેપારમાં. ઓકે, જવાબમાં આવશે આંતરરાષ્ટ્રીય. પછી વિકલ્પો છે, નીચે આપેલા ચિત્રને ઓળખીને આપણે બતાવવાનું છે. તો મિત્રો આ જે ચિત્રને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે, સમજવાનું છે, પછી તમારે જે ઓપ્શન સિલેક્ટ કરવાના છે. ઓકે, તો આ ચિત્ર કયું છે? વિવિધતામાં એકતાનું ચિત્ર છે, તમે લોકો જોઈ શકો છો. પછી 17 નંબર છે, ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયા સૌથી મુખ્ય માધ્યમો છે, તો કૂવા અને ટ્યુબવેલ છે, એ મુખ્ય માધ્યમો છે. ઓપ્શન નંબર સી આવશે. પછી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી, તો ઓપ્શન બી છે, હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે, આ વિધાન સાચું નથી. ઓપ્શન બી. ઓકે, પછી આર્થિક વિકાસ કોને કહે છે, તો આર્થિક વિકાસ લોકોના જીવન ધોરણના સુધારાને આર્થિક વિકાસ કહેવાય, તો ઓપ્શન એ આવશે. પછી ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય છે. આ પણ ખાસ યાદ રાખજો. પછી મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, તો એ જોઈએ. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે, તો શું આવશે? ભારતીય રેલવે.
ઓકે. પછી ભારતમાં પશ્ચિમ કિનારાના મુખ્ય બંદરો કયા છે? તો કંડલા, મુંબઈ અને કોચી વગેરે. પછી આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? તો આર્થિક વૃદ્ધિ છે. પછી મિશ્ર અર્થતંત્ર કેવું અર્થતંત્ર કહી શકાય? તો મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ હોય અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય, તેને શું કહેવાય? મિશ્ર અર્થતંત્ર કહેવાય. ઓકે. પછી મિત્રો અહીં પ્રશ્નપત્ર 5 છે, એનું વિભાગ એ જોઈએ. તો પ્રશ્નપત્ર 5માં પહેલાં શું છે? જોડકા છે, તો જોડકા જોઈએ. તો પ્રથમ પૃથ્વી પરિષદ, તો શું આવશે? એફ આવશે. પ્રથમ પૃથ્વી પરિષદ ઈસવીસન 1972ની અંદર. પછી પઢાણ નૃત્ય આવશે સી, સુરેન્દ્રનગર વિસ્તાર. પછી ડુગાંગ તો આવશે ડી, શું આવશે? કચ્છનો અખાત. પછી લોખંડમાંથી પોલાદ બનાવવા માટે ઉપયોગી ખનિજ આવશે એ, મેંગેનીઝ. પછી લોથલ આવશે બી, શું આવશે? બી, ધોળકા, ગુજરાતની અંદર. પછી મિત્રો ખરા ખોટા છે, તો ખરા ખોટા જોઈએ. સમ્રાટ અશોકના સમયમાં 8 સ્તૂપો જાણીતા છે, તો વિધાન શું છે? સાચું છે, ખાસ યાદ રાખજો. પછી ચીની પ્રવાસી ઇસિંગે લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરતી હતી, તો આ વિધાન ખોટું આવશે, ખાસ યાદ રાખજો મિત્રો. પછી 15 માર્ચનો દિવસ ભારતમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે, તો આ વિધાન શું આવશે? સાચું આવશે. પછી યુનાઇટેડ નેશન્સ ઈસવીસન 1975-1985ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યું હતું, તો વિધાન સાચું છે, ખાસ યાદ રાખજો મિત્રો આ પણ. પછી આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે, તો વિધાન ખોટું છે. પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, તો ખાલી જગ્યા છે તો એ જોઈએ. તેમાં છે 11 નંબર શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે, તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ખાતે આવેલું છે. પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે, તો ગાંધીનગર આવશે જવાબમાં. પછી કૃષિ ઉપરાંત ખાલી જગ્યામાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે, તો ઉદ્યોગોની અંદર. પછી મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, તો 7.3% જેટલા. પછી ગંગાના મેદાની પ્રદેશમાં ખાલી જગ્યા અને વસ્તી ગીચતાના કારણે રેલ માર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે, તો શું આવશે જવાબમાં? ખેત પેદાશો. ઓકે. પછી મિત્રો વિકલ્પો છે, તો ઈસવીસન 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો વિકલ્પ નંબર જો ઓપ્શન બી આવશે, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના થઈ હતી. પછી નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડીને યોગ્ય ક્રમ પસંદ કરો. આની અંદર મિત્રો શું જવાબ આવશે? ઓપ્શન સી આવશે. પછી 18 છે, ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે? તો ઓપ્શન ડી આવશે, 4 ગણું થયું છે. પછી વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રોની પ્રભુત્વ હોય છે? તો વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રોનું પ્રભુત્વ હોય છે. પછી વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો $735. ઓપ્શન સી આવશે જવાબમાં, ખાસ યાદ રાખજો. પછી 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? તો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. પછી દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ એટલે કે રોપવે આવેલો છે? તો ચેન્નાઈ અને મલાઈ. પછી વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? તો આર્થિક વૃદ્ધિ કહેવાય છે. પછી અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ પોતાનો વિકાસ કઈ આર્થિક પદ્ધતિ કર્યો હતો? તો આમાં જવાબ આવશે બજાર પદ્ધતિ. ઓકે. પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્નપત્ર 6 છે, એનું વિભાગ એ જોઈએ. તો આપણને પહેલાં વિકલ્પો આપેલા છે, વિકલ્પોને જોડકા આપેલા છે. પહેલાં તો જોડકા જોઈએ. નંબર 1 છે ભાવ પ્રધાન નાટકો, તો શું આવશે જવાબમાં? ડી આવશે, ભવાઈ આવશે, ખાસ યાદ રાખજો. શું આવશે? ભાવ પ્રધાન નાટકો આવશે, ભવાઈ. પછી ઢાઈ દિન કા ઝોપડા આવશે એફ, કુતબુદ્દીન ऐबक. ઓકે. પછી નળ સરોવર આવશે ઈ, ગુજરાત આવશે. પછી સીસાની ધાતુ આવશે સી, ગેલેના. પછી વૈશ્વિકીકરણ આવશે બી, 2 દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા માટે. પછી ખરા ખોટા છે મિત્રો, ખરા ખોટા. ઓકે. તો એમાં 6 નંબર છે, સાંચીનો અસલ સ્તૂપ આરસતો બનાવેલો હતો, તો આ વિધાન શું આવશે? ખોટું આવશે, ખાસ યાદ રાખજો. પછી વેદનો અર્થ વિજ્ઞાન થાય છે, તો આ વિધાન પણ ખોટું છે. પછી વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, તો આ વિધાન ખોટું આવશે, ખાસ યાદ રાખજો. પછી ભારતના બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંયધરી આપે છે, તો આ વિધાન શું છે? સાચું છે. પછી અનુસૂચિત જનજાતિઓ સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે, તો વિધાન ખોટું આવશે, ખાસ યાદ રાખજો. પછી ખાલી જગ્યા છે, ભારતનું ખાલી જગ્યા વૈવિધ્યપૂર્ણ છે, તો 3 ઓપ્શન છે નીચે તમે લોકો જોઈ શકો છો. ભારતનું શું આવશે? વારસો વૈવિધ્યપૂર્ણ છે. પછી ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, તો વસુધૈવ કુટુંબકમ. પછી જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર કેટલા છે?
તો કેટલા આવશે? મુખ્ય 3 પ્રકાર છે. ઓકે, જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે, તો ચંબલ ખીણ. પછી અસમના નાહરકોટિયાથી ખાલી જગ્યા સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે, તો નુનમતી અને બરૂણી સુધી. પછી વિકલ્પો છે, પૃથ્વી પર જળ સંસાધનોના મુખ્ય સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ આવશે, ઓપ્શન ડી સાચો થશે. પછી નીચે આપેલ ચિત્રને ઓળખીને બતાવવાનું છે. તો આ ચિત્ર આનું છે, તો કે વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ. પછી નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડીને યોગ્ય ક્રમ પસંદ કરો. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. પછી મિત્રો નીચે દર્શાવેલા વિભાગોમાંથી કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે? તો આમાં જવાબ આવશે ડી, પશુપાલન. પછી 20 નંબર છે, ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે? તો કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછી મિત્રો 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે. એમાં છે મેદાની પ્રદેશમાં શાનાથી પરિવહન થાય છે? તો મેદાની પ્રદેશમાં રેલવે દ્વારા પરિવહન થાય છે. પછી ભારતમાં કયા પ્રકારના જળમાર્ગો છે? તો ભારતમાં આંતરિક જળમાર્ગો અને સમૃદ્ધિ જળમાર્ગો. ઓકે. પછી કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે? તો મિશ્ર અર્થતંત્ર. પછી બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? તો સમાજવાદી પદ્ધતિનો. ઓકે, તો આ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે લોકોએ જે પ્રશ્નપત્ર 2થી માંડીને 6ના વિભાગ એના સોલ્યુશન જોયા. આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે. વિડીયો મિત્રો થોડો પણ હેલ્પફુલ થયો હોય, થોડો ગમ્યો હોય, તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને તમારા મિત્રો સાથે વિડીયોની જરૂરથી શેર પણ કરજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.